કામદાર વીમા દવાખાનામાં વાઘોડિયાના કામદારોની અસુવિધા બદલ વડોદરા કામદાર યુનિયને આવેદનપત્ર આપ્યું હતું. વાઘોડિયાની શંકર પેકેજિંગ, મુંજલ ઓટો સહિત કંપનીના કામદારોને વીમા દવાખાનાની સારવાર મળતી નથી. જે મુદ્દે આજે જ વડોદરા કામદાર યુનિયનના રોહિત પ્રજાપતિની આગેવાનીમાં કામદાર રાજ્ય વીમા યોજનાના મદદનીશ નિયામક ડોક્ટર પુષ્પાબેન ઠક્કરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી. મેં જે વાઘોડિયા જીઆઈડીસીમાં જે પ્રોપર અમને જે સુવિધા નથી મળતી એની રજૂઆત કરવા માટે પુષ્પાબેનને આવ્યા છે. એનું આવેદનપત્ર પણ અમને અત્યારે અમે આપેલું છે. શું કીધું એમને કીધું છે પ્રોસિજરમાં છે, બરાબર છે મહેન્દ્ર, પ્રોસિજરમાં છે, અમે જલ્દી એનો કંઈક રસ્તો કરીશું. ખોટા આશ્વાસનો કંઈક થાય એવું મને એની માટે અમે અગાઉ જોઈએ છે, ધરણા કરીશું. અત્યારે આવેદનપત્ર આપી છે, થોડોક સમય રાહ જોઈએ, પછી અમે ધરણા કરીશું. આગળ ગાંધીનગર એસએમસીમાં રજૂઆત કરીશું, નહીં તો પછી આગળ હેલ્થ એન્ડ સેફ્ટીમાં વાત કરીશું. જો તમે પૈસા કરોડો રૂપિયા કાપતા હોય, લાખો રૂપિયા કાપતા હોય અને એ કામદારોને નજીકનો સગવડ આપવા ના માંગતા હોય તો સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ઈએસઆઈ કોર્પોરેશન ચલાવતા એમને ના આવડતું હોય તો એ કામદારોની કમિટીને આપી દે અને આ પ્રકારનો વહીવટ કરવાનું બંધ કરે. આજે કામદારોએ માંગણી લઈને આવ્યા છે કે અમને વાઘોડિયાની અંદર જ હોસ્પિટલની સગવડ જોઈએ છે અને આ વ્યાજબી માંગણી છે. કોઈ પણ સામાન્ય માણસ આ માંગણીને ના પડી શકે.